તો નમસ્કાર મિત્રો, અત્યારે હું જઈ રહ્યો છું ભાઈ ડોલી ગામમાં. એક વિધવા બેન છે, એમાં 7 છોકરાઓ છે ભાઈ. મારી બેનની આ 5મી મુલાકાત લેવા જઈ રહ્યો છું ભાઈ. ને તમને ખબર છે કે જેનું કોઈ નથી એના રાકેશભાઈ સામાન કેટલી પહોંચી જાય છે ભાઈ. તો વિડીયોમાં બન્યા રહેજો ને બેનની હાલત જોજો, ઘરની હાલત જોજો ભાઈ. જેમ બને એમ વિડીયો શેર કરજો. લે આ મને યુટ્યુબમાં સપોર્ટ કરો ભાઈ, બસ આ જ મારી લાગણી છે. વિડીયો સપોર્ટ કરજો. તો નમસ્કાર મિત્રો, ભાઈ ગામ છે ડોલી. આ તમે પરિવાર તમે જોયો ભાઈ, બહુ જ દુઃખભરી કહાની છે ભાઈ પરિવારની. ઘર વગર રહે છે આ લોકો ભાઈ. ઘરનું લોકેશન તમે બતાવો. આ એક બેન છે, એમના 7 છોકરાઓ છે. આવા કન્ડિશનમાં ભાઈ 4 મહિનાથી આ લોકો પડી રહ્યા છે. તમને ખબર છે કે ભાઈ આવી કન્ડિશન હોય તો તમારા રાકેશભાઈ સામાન કીટ લઈને પહોંચી જાય છે. અને આ પરિવારને મેં બાંહેધરી એવી આપી છે કે ભાઈ આ ઘરનું કામ, મારે ઘરનું કામ ભાઈ ભંડારામાં બસ ટૂંક સમયમાં ચાલુ થશે. પછી આ ઘરનું કામ ચાલુ કરીશું. આ બેન એકલા છે, એમના 7 છોકરા છે. બેન આ તમે ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો? આ 7 દીકરાઓ છે. જો ભાઈ બેન દાઢી કરે, મજૂરી કરે ને ઘરનું ગુજરાન ચલાવે છે. કેમ કે ભાઈ દાઢી મજૂરી કરવું પડે, કેમ કે 7 છોકરાઓ છે ભાઈ. 7 છોકરાનું જોવાનું. આ સ્કૂલ જાય છે એવું ને ભાઈ, ભણવા જજો બરાબર. જો ભાઈ આ ઘરની કન્ડિશન બહુ જ ખરાબ છે. જલ્દી આ વિડીયો શેર કરજો. જય માતાજી.